પણ તું યાર હવે બળદ્યો છે, આવું કરાતું હોય? બુદ્ધિ વગરનો છે ને. મૂક હવે, પછી હાજે આવીને વાત કરું. ચાલ, શું થયું? ભાઈ હસબન્ડ વાઈફનો મેટર છે. અચ્છા, ઓકે. એવું નહીં આપણે અચ્છા, હા. વાઈફ કરીને હમ. એ કંઈક બહુ ભયંકર કંઈક રોમેન્ટિક પિક્ચર જોઈને આવી હશે. વાહ, પેલું એ ટાઈપનું એકદમ એગ્રેસિવ ના હોય, પેલું એકદમ હાર્ડ બધું. જોરદાર રોમેન્સ. હા. અચ્છા, એવું. હવે તો એણે એના હસબન્ડને એવું કીધું હમ. કે દોરડું લઈ આવો, દોરડું લઈ આવો. રોપ. હા, પેલું દોરડા ખેંચ રમવા માટે. ના, સોરી. તો તું ઘેર જતો લે, જતો. ના, ના, બાકી દોરડા ખેંચ ને આ રમત, એ રમત ચાલે છે. ઓકે. કે હવે તો અહીંયા મંથન થવાનું. હા, ભર તું હા. પેલી ટાઈપનું રોમેન્સ. તો પેલી વાઈફે હસબન્ડને એવું કીધું કે તો મને આમ બાંધી દો એમ, અચ્છા, એ ટાઈપનું. ઓકે. અને પછી કે તમારે જે કરવું એ કરો. આણે શું કર્યું? શું કર્યું? એ કહેતો તો ફોન પર. આણે બાંધી એને. પછી આ પછી ભાઈબંધ સાથે બાઈક પર જતો રહ્યો બહાર ફરવા. તો પેલી બંધાયેલી ઘેર બે રહી. અરે યાર, આ છોકરાઓને આ જ તકલીફ હોય, ભાઈબંધો વગર ચાલતું જ નહીં. શિટ યાર. પુરુષમાં આ જ હોય. આ પેલી બંધાયેલી ઘેર બેઠી હોય પછી કેવી ચીડાઈ હશે. તમે એડ્રેસ લેવું છે ને? મારે કઈ કામ જ નતું, મારે જવું જ ના, નતું. બરાબર છે. હા, તો ઘરમાં નહીં પડવાનું. પણ આવું થાય, છોકરાને ભાઈબંધો મળે ને કઈ જ ના સૂજે. પણ આવું બાંધીને જતો રહે, બાઈક પર બેસી જતો રહે. પેલી બંધાયેલી આમ ઘેરમાં બે રહી. મરી ગયો. આજ તો મને ફોન કરે, ચાલો કે બધા ભેગા થઈને કહું પેલી ઘેર મરી જવાનો છે તું. હટ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षियो काका नी गाड़ो खादो. વેલકમ બેક. એપિસોડ નંબર 151 નો ચાંદલો 151. યે. હા, એટલે શૂટમાં છું લા, ચાલ. હા, પણ એનો નિયમ છે, આ વસ્તુનો નિયમ છે, તમે જેટલું રમો ને એટલું એ હાર્ડ થતું જાય. ચાલ આવ્યો. હા, મૂકી દે હવે, મૂકી દે. પછી હું કેમ આવું જોઈએ છે? શું બોલે તમે? જેટલું રમો એટલું એ હાર્ડ થતું જાય. શું કોણ છે આ? તમને બધા ફોન કરીને અહીં વાતો કરતા હોય. બે પેલું રૂબિક્સ હું કહેવાય, પેલું ક્યુબ નહીં આવતું રૂબી વાળું, હું કહેવાય એને? રૂબિક્સ ક્યુબ. રૂબિક્સ ક્યુબ ની વાત કરું છું. તમે જેટલું રમો ને એટલું એ હાર્ડ થતું એટલે જાય. બધા લાલ એક બાજુ કરવાના, બધા પીળા એક બાજુ કરવાના, બધા લીલા એક બાજુ કરવાના. એ ચોરસ. તું ગોળીના તું શું સમજો? આખું મને કહી દે તો આમ જે રીતે આખે આમ તે બધું લોક આપી આમ આખો અચ્ચાઈને આમ. તમે શું કીધું? એને રમાડવાથી નથી બોલવું, છોડો. જેટલું રમો એટલું હાર્ડ થતું જાય આમ. હા, સારું. તો તું શું સમજાચું કે પેલું યુ તો કે એમાં પણ એ જ નિયમ લાગુ પડે નહીં? તો એક્ઝેક્ટલી યસ, વેલકમ. એ જ કહેતો તો. 151 માં આપનું સ્વાગત છે. Yes. આવી ગયા ભાઈ અમે બધા વખત પર. ભાઈ ચલો આપણે હવે આગળ વાંચીશું. પહેલો સવાલ. યસ. તા પેલો રૂબિક્સ ક્યુબ નું પૂછતો તો, હા, પ્રોબ્લેમ એનો મને હતો. આવડે છે. હું આમ રમવા બેહું ને 6-1 મહિનામાં તો સોલ્વ. પણ એને બહુ રમે તો ઢીલું પડી જાય. મારા મારી નહીં કરતા, આમાં કેચ નહીં રમતા. રૂબિક્સ ક્યુબ ને એવું છે, તમે બહુ આમ ધાર રમ તો પછી ઢીલા પડી જાય પેલા વચ્ચે બધા. એનીવેઝ, વ્રજનો તો સવાલ પડી છે. જાય ને યાર, રમ્યા પછી ઢીલો પડી જાય ને. તું ક્યુબ નું જ કહે છે ને? કન્ફર્મ ને? મને યાદ કન્ફર્મ રૂબિક્સ ક્યુબ નું જ કરું તો છું. બરાબર. વ્રજનો સવાલ છે. વ્રજ કહે છે કે મારા પપ્પાએ હમણાં જ રિટાયરમેન્ટ લીધું છે. બેંકમાં જોબ કરતા હતા. બેંકમાં? યસ. એટલે 25 વર્ષની ઉંમરે જોબ પર લાગ્યા હતા, 60 વર્ષની ઉંમરે રિટાયર થયા. સો હમણાં મેં એમની રિટાયરમેન્ટ પાર્ટી રાખી હતી પપ્પાની. અને રિટાયરમેન્ટ પાર્ટીમાં પપ્પા બધા વિશે કંઈક ને કંઈક બોલતા હતા, મારા વિશે, મમ્મી વિશે, બીજા ફ્રેન્ડ્સ વિશે. તો એમના એક કલીગ છે લીના આંટી, અમે નાનપણથી ઓળખીએ એમને લીના આંટીને. પપ્પા જોડે મેજરલી બેંકમાં એમણે કામ કર્યું 20 વર્ષ, અને જોડે જ કામ કરતા હતા, બંને ટેબલ આજુબાજુમાં, અને જોડે ઘણું બધું લોન ડિસ્પેચમેન્ટ ને બધું કર્યું હશે. તો પપ્પા કહેતા હતા એમના વિશે પણ સારું સારું કહેતા હતા કે લીનાબેનનો સહકાર સારો રહ્યો છે, આ છે તે છે, બધું કર્યું. એમાં છેલ્લે પપ્પા એક લાઈન બોલી ગયા કે લીનાબેન વોઝ ફોર મી લાઈક ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. તો એમાં જેવું એ બોલે તો બધા કેમ એમાં હો કેમ કર્યું હશે? તો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ નથી જોયું? અચ્છા, પિક્ચરનું પિક્ચર ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. તો પપ્પા એવું બોલ્યા કે લીનાબેન વોઝ માય ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. એટલે બધા કર્યું. મમ્મીએ બી વખાણ કર્યા, તાલીઓ પાડી, બધું બધા કરે, ત્યારે કોઈ કશું ના બોલ્યું. પછી અઠવાડિયા પછી મમ્મીને ફરતા ફરતા ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ પિક્ચર જોવા મળ્યું. ત્યારની મારા ઘરમાં મમ્મી રડ કરે છે કોન્સ્ટન્ટલી કે તારા પપ્પા મારી જોડે સારું નથી કર્યું, 25 વર્ષથી લીનાબેન જોડે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટમાં છે ને આ ને તે ને બધું.
એવું નહીં હોય હર્ષિલ. નહીં જોય ને. હવે પપ્પાની વાત કે વ્રતે શું કીધું કે પપ્પા ને લીનાબેન જોડે બાજુબાજુ ટેબલમાં બેસતા હતા, એ બંને લોન ખાસી ડિસ્પેચ જોડે કરી, એટલે બધું મ્યુચ્યુઅલ એ કરે ને, ફંડ નું હા. કમિશન જોડે કર્યું, એમના ક્લાયન્ટ્સ ને બંનેના ક્લાયન્ટ જોડે ખાસો હા, એ તમે પેલું બેંકમાં બેંક ઇન્વેસ્ટમેન્ટ વાળા બીજા ધંધો કરાવે ને. ઇન્સેન્ટિવ મળે. તો કે લીનાબેન વોઝ કે હા, એવું હશે. પપ્પાને કહેવાનો ભાવ થતો કે લીનાબેન થી એમને બહુ બેનિફિટ થયો છે, હા, બરાબર છે. પણ એ બોલી ગયા કે લીનાબેન વોઝ માય ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. તમે અંગ્રેજી ખોટું બોલી જાય તો આખો મતલબ બદલાઈ પણ જાય. કે મારા ઘરમાં અત્યારે રડ ચાલે છે, મમ્મી માનતી જ નથી, કે મમ્મી પાછું અધરમ તે પિક્ચર કોને બતાવ્યું? એ તો હવે ઇન્ટરનેટ માંથી ફરતા આવી જાય, જોઈ કાઢે અરે બાપરે. કે મમ્મીને કે મારે ગમે છે અંગ્રેજી પિક્ચરો. હવે કે મારા ઘરમાં આખું બેંકની લેંગ્વેજમાં બધી વાતો થાય છે, અરે રે, કેવું થઈ ગયું હશે? કે મમ્મી એવું કહે છે કે એમનો આખી જિંદગી હું તમારી મૂડી બનીને રહીને તમે વ્યાજ ક્યાંક બીજે લૂંટાવો છો. હાલા હું કરવાનું? આવું એવું બધું નહીં, બોલે. મમ્મીને થાય તો કરો ને. એને ખબર નહીં હોય ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ જેવું. મને પણ નથી ખબર, પણ મને રેફરન્સ નથી ખબર કે આ પિક્ચરની વાત છે. મમ્મી પિક્ચર જોયું પછી ખબર પડી કે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટમાં આવું થાય. બેનને કેવું થઈ જતું હશે નહીં કે ઘરમાં મશીન છે ને તમે ત્યાં કાર્ડ ઘસીએ તો એવું થાય ને. હાલે એવું જ થાય. મૂડી અહીંયા જે વ્યાજ તમે ત્યાં લૂંટાવો હા, એવી રીતે અને વ્યાજ કેવી રીતે લૂંટાવતા હશે એવા સીન જ દેખાઈ જશે સીધા એમને. તારે તમે કે પેલી ડિપોઝિટની સ્લીપ ભરીને ત્યાં સોંપી એમ, અને એ પણ તમારી જ પેન વાપરીને. તમારી પેન એવું કે નાનું લાયો હું. જોરદાર લાય. તમારી પેન વાપરીને તમે ડિપોઝિટ ત્યાં સ્લીપ. અને કે બીજું અધરમપુરું છેલ્લે થયું શું કે આ તો અચ્છા મેં વાંચન રહી ગયું કે એ પપ્પા એવું બોલ્યા ને ત્યારે લીના આંટી શરમાઈને કરીને જતા રહ્યા ત્યાંથી. એવું કરવાની જરૂર નથી, તો કન્ફર્મ થઈ જાય પછી. આ લીના બેન આ બિચારા ભોળા જ જો સાંભળ, બેંક વાળા એવું ના કરે. બેંક વાળા પાસે ટાઈમ જ નહીં હોતો આવો બધો. ખરેખર કહું તો આ તો તને કહું, તું બેંકમાં જાય ને, હમ આ સરકારી બેંકમાં છે કે નહીં એ તો પાછું આપણને ખબર નહીં. સરકારી બેંકમાં છે. સરકાર તો ટાઈમ જ ના હોય લા. સરકારી બેંકમાં 3 જ વસ્તુ મહત્વની હોય. શું? તું લખી રાખજે આ. બેન નથી. એક લંચ, હા એક પૈસાનું બંચ, હા. અને 8મો પગાર પંચ. વાહ 3 ખરેખર. જ વસ્તુ હોય એમાં જીવન પૂરું. અને સરકારી બેંક વાળા જોબ પર લાગે ને ત્યારથી એમને એક જ વસ્તુ હોય, પૈસા મારે બચાવવાના છે, પૈસા મારે ઇન્વેસ્ટ કરવાના છે, પૈસા મારે 65 વર્ષ પછી વાપરવાના છે. બિચારો વાપરા લાયક જ નહીં મૂક્યો મમ્મી એટલું. પણ સૌથી જો આમાં કહું એમ કશું ના હોય. સરકારી બેંકના તમે કર્મચારી જો બિચારા ટાઈમ જ નહીં હોતો. પોતાની વાઈફ હસબન્ડને જો ત્યાં મળવા આવે ને ઓફિસમાં આમ કરીને તો આ ઉપર જ ના જુએ. પેલી એવું કે ને જાનું અહીંથી બોલતી હોય જાનું, તો કે 4 નંબર કાઉન્ટર પર કહેજો ને. અલા પણ તારી વાઈફ છે તને જાનું કહે છે, 4 નંબર કાઉન્ટર પર હું લેવા જાય? ટ્રુ. એટલું બધી આ લોકોને ટેવ પડી ગઈ હોય. એટલા 4 નંબર કાઉન્ટર પર કંઈક હોય છે જ્યાં કામ થાય છે હા દરેક જગ્યાએ. 4 નંબર કાઉન્ટર જ કે. હા, એટલે આને સમજાય. એટલે અને પપ્પાને પણ કે તમે કહો કે તારી મમ્મી એ મેન એફડી કહેવાય અને Yes. તું એનો વ્યાજ છે. યસ ના તો વ્રત છે. શું છે? વ્યાજ છે. એટલે વ્રત છે. પણ એ વ્યાજ છે. હા વ્રત છે. હા, વ્રત છે, વ્યાજ છે. યસ. એટલે કશું નહીં સમજાય. અને આવા બધા પિક્ચરો ના બતાવેલા ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. હા મમ્મીનું પેલું ચિલ્ડ્રન અકાઉન્ટ લોક કરી દે. હે એટલે પેલું ચિલ્ડ્રન અકાઉન્ટ લોક કરો ને એવું. ચિલ્ડ્રન એકાઉન્ટ. હા, મને નહીં ખબર ટેકનિકલ પણ એટલે મમ્મી ના બતાવી છે. હા મમ્મી ના બતાવી પિક્ચર. પણ લીના હું લેવા આમ કઈ ભાગી એ તો ખબર જ નહીં. એ આખા સીનમાં એવું છે કે લીનાબેન શર્માઈને ભાગ્યા ને એટલે મને ડાઉટ થયો છે. હવે થોડો મને થયો હવે તો. વ્રજ તારથી કોઈ ભૂલ નથી થતી ને? તું કોના જેવો દેખાય લાવે એ તો લખ. એવું તો કંઈક ખરેખર. ચાલ આશે છોડ હવે. સારું, છોડો. હવે એમના ઘર કઈ ભંગાવાના આપણે. હા. હા ભાઈ. હા બીજો સવાલ હા દિવ્યાનો સવાલ છે. હા દિવ્ય કહે છે કે કાકા મારે એક ઓપરેશન કરાવવાનું છે નાનું સરખું, અને પ્રોબ્લેમ એ છે કે એક ડૉક્ટર છે અમારે ત્યાં શહેરમાં, એ બેસ્ટ ડૉક્ટર છે એવું કહેવાય છે. બેસ્ટ ડોક્ટર. બેસ્ટ કે આની માટે આ ડૉક્ટર બેસ્ટ. શેની માટે? ઓપરેશન માટે. જોડે હા, અને જોડે એવું છે કે એ ડૉક્ટર માટે બધું માર્કેટમાં ઊંધી જતી વાતો પણ ચાલે છે. ડોક્ટર બેસ્ટ છે તો પછી આવડી આવડી વાત કહી દે. ડૉક્ટર ઠરકી છે ઠરકી છે એમ. એવી વાતો ચાલે છે. એ કહે છે કે પ્રોબ્લેમ એ છે કે વાતો એવી ચાલે કે ડૉક્ટર ઠરકી છે તો અમુક ફ્લડ તો કરેલા આવે પણ ડૉક્ટર સારો છે, એના કામમાં બેસ્ટ છે એવું છે, હા. અને પાછો રીઝનેબલ છે. એટલે કાકા પૈસા કહે, પણ વધારે નહીં રીતે. હા મારે કડકી છે પણ ડૉક્ટર ઠરકી ઠરકી છે. ક્યાં વાત હે. અને લોચો એ છે કે મારે ઓપરેશન પાઇલ્સ નું કરાવવાનું છે. એમાં પાછો ઠરકી. ઠરકી ભાઈ પાસ નું. મને તો બહુ સિચ્યુએશન કેવી જાણનામું છે. દિવ્ય દિવ્ય જ્યોત પ્રગટ છે. મને બહુ તારી જ્યોત પ્રગટ છે આજે. તો જો મુદ્દો એવો છે આમાં ડીલે નહીં ચાલે. હા હો, આમાં તો ગમે તો ડોક્ટર કરી દે તું ફટાફટ. તું પાછો ડોક્ટર ટર્કી જેવું લાવ્યો છે. હા પાછું નીકળ્યું પાયસનું. ને તને શું પણ એમાં
ડોક્ટર સારો છે ને માર્કેટમાં મેં ટર્કી છે હવે હું ક્યાં લખ્યું છે કે કોની હાથે છે ને કોની હાથે નહીં એ તો બંને તરફ હોય. એ છે પણ એમને એવું લખ્યું છે કે ડોક્ટર સારો છે અને વ્યવસ્થિત ભાવ લે છે. કરાઈ લે હમ ઓપરેશન બીજું કઈ નહીં. હા ઓપરેશન ઓપરેશન કરાઈ લે પતી ગયું. બધું આમ જાય ને પણ એક વસ્તુ ખાસ ડોક્ટરને કહે છે લોકો પેલું મોજા પહેરે ને હા ડોક્ટર પ્રાઇઝનું છે એટલે ગ્લોવ્સ પહેરે. ખાસ ડોક્ટરને કહે છે કે તમે ગમે તે કરો ઓઇન્ટમેન્ટ લગાવો ટ્યુબ હમ એ હાથથી જ લગાવવાની કન્ડિશન બરાબર છે. અને તને મેક શ્યોર હમ હાથથી લગાવવાનું એમ. યસ. અને ધારો કે તું તો ઊંધો ઉભો તને ખબર નહીં પડે બગા હમ દિવ્ય જ્યોત તું ઊંધો ઉભો જો એક બસ તને બીજું કહી દઉં હમ સેજ ધીરે ધીરે તને મોઢામાં જો સ્વાદ આનો ચાલુ થાય સોપ્રામાઇસિનનો તો તરત જ પાછળ જોજે હો. કેમ હશે કેમ આવું જોઈએ ના પણ એક એના ઇટ્સ ગુડ એટલે મને હું આમાં એક પોઝિટિવ વાત એ કાઢું કે જો આમાં શું હા કાઢી એને તે? સોફ્રાવેસિનસ કંઈક વોટ એવર દવાનો સ્વાદ આવવાનો છે દેટ મીન્સ કે એને કંઈક ટોન્સિલ બોન્સિલ હોય તો એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એના માટે ગયો છે. એના માટે ENT નહીં હા સોરી. પાછું તારા ટોન્સિલ શું કરે કઈ બુદ્ધિ વગરની વાતો કરે. ત્યાં સુધી થોડું કોઈ પહોંચે યાર તમે તો વાત કરો છો પાછળથી યાર. ડોક્ટર તને સ્વાદ આવ્યો ને જો સોપ્રામાઇસિનનો તો તરત પાછળ જોજો એ એવું કરજે દિવ્ય જ્યોત પતી ગયું. આજ બુજી જશે આ જોત આજે દિવ્ય ઓલ ધ બેસ્ટ. ભાઈ ઇધર યુ રિસ્ક ધ ડોક્ટર એટલે કોઈ બીજા ડોક્ટર પર જતો રહે નવોદિત પાસે કોઈ. ના ગંભીર વસ્તુ છે અને ટેક ઇટ સિરિયસલી યસ. અને આમ જોયા કરજે વચ્ચે વચ્ચે પાછળ એમ. હા બસ કે તો કાંચ રાખજે ને પણ એક કામ કરો પેલો આમાં સેલ્ફી બેભાન કેમેરો ના ક્યારે થાય. કામ લાગશે સેલ્ફી કેમેરો ક્યારે કામ લાગશે હા એ વાત સાચી તો આમ કરીને મૂકી ટેકનોલોજી દે સેલ્ફી કેમેરો ચાલુ કરી દીધી. રિયર વ્યૂ મિરર લઈ જા હા પણ એવું શું કામ એ તો મોબાઈલમાં જોવાય ને સેલ્ફી હા બસ સારું ચલો તો બધું છે બધા આમ તો પણ આ ગંભીર મુદ્દો છે પણ બીજો કોઈ ડોક્ટર નહીં જો ને હા ચાલ ગૌતમનો સવાલ છે. ગૌતમ ગૌતમ કહે છે કાકા હું ગ્રીસ જવાનું છું ફરવા માટે જાઓ ભાઈ બધા લોકો બહુ વેકેશન માટે હવે બહાર જ જાય છે તો તમારી માટે થોડું ગ્રીસ લેતો આવું હે એવું બોલે આટલું બહુ સવાલો કરે છે. એ નામ જ ખાલી ગ્રીસ છે કે તે ગ્રીસ નહીં મળતું એવું. તમને જ કેમ હમણાં ના જઈશ પણ ઓ ભરે કેમ અત્યારે ન્યૂઝ નહીં વાંચ્યા ના શું થયું ગ્રીસમાં ધરતીકંપ ચાલે છે. ગ્રીસમાં ધરતીકંપ હા 10 દિવસમાં 8000 ધરતીકંપ થયા છે. ઓ માય ગોડ ખરેખર કહું છું છે ને એની જગ્યા પેલી ફેમસ સેન્ટોરીની ત્યાં જ થયું છે સેન્ટોરીનીમાં ત્યાં જ થયું છે ઓ શિટ અને ધરતીકંપ કયા લેવલનો ચાલે ખબર તને 8000 10 દિવસમાં 8000 8,000. ધરતીકંપ કરે છે. શું વાત ત્યાં માણસ સામાન્ય બાથરૂમ જાય ને હા આમ પુરુષ હમ એમ પકડીને બાથરૂમ કરતા હોય ને હા તો એટલું બધું હલે છે ને સીધું મેસ્ટુબેટ થઈ જાય એવા કેસ આયા છે. ના ના આઈ કેન અન્ડરસ્ટેન્ડ સાચું કહું છું પણ તને એટલે હું લેવલ બતાવું ના ના આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઉપમા આપી હા, ઉપમા આપી મેં. ઉપમા આપી તમે મુતરવા ગયો હોય ને આવું થઈને બહાર આવે માણસ ઢીલો થઈને બહાર આવે છે કે કેટલી વાર માણસ 5 વાર તો મુતરવા જાય કે નહીં દિવસ હા, 100%, તો 5 વાર આવું થઈ જાય છે તો માણસ ઢીલો થઈ જાય છે. પણ ગ્રીસમાં ગ્રીસ નથી મળતું હા એટલે કે અમને અને તું આવું સવાલ પૂછે છે અમને હા અને કાકાની શેની મને ગ્રીસની જરૂર પડે તારે આ દેશમાં કોઈને ગ્રીસની જરૂર પડે આમે હવે સમર આવશે ઓઇલી સીઝન છે એવી રીતે નહીં કહેતો અચ્છા સોરી જનસંખ્યા જો એમ હા આ દેશમાં અહીંયા તો ગ્રીસ જ ગ્રીસ છે હા તારે પતી આવા ગયું. સવાલમાં ના પૂછે હેટ. મિત્રો જ્ઞાન આપી દઈએ હા. ભાઈ હું અત્યારે જે તમને જ્ઞાન આપું છું ને એ કોઈકે મને આલેલું અચ્છા. ઇંગ્લિશમાં છે એટલે મને મારી ભૂલ પડે જ મને સમજાવજો ઓકે મને એક છોકરાએ એવું કીધેલું કે જીવન છે ને લાઈફ લાઈફ એન્ડ ડેથ મને બોલવા છે ને અચ્છા ઓકે, જ્ઞાન મને આપેલું કે તમે એમ કીધું તો મેં કીધું ડેથ પૂરું કરવાનું નહીં કીધું સમજાવવાનું કીધું સારું તો લાઈફ ઇઝ લાઈક પિન્ટુ લાઈફ ઇઝ લાઈક પિન્ટુ પિન્ટુ તો ખબર પડી ને હા, okay, પિન્ટુ કેવી કોઈને રીતે? સમજાવવાની જરૂર નહીં બધાને ખબર પડી છે મારે આગળ બોલવાનું નથી તો બોલો હવે લાઈફ ઇઝ લાઈક પિન્ટુ કેવી રીતે મને કીધું કે લાઈફ ઇઝ સો લાઈક પિન્ટુ બીકોઝ ઇટ ઇઝ ઓલવેઝ સોફ્ટ સ્ટ્રેટ સિમ્પલ રિલેક્સ્ડ હેંગિંગ એન્ડ ધેન માય ગર્લફ્રેન્ડ મેક્સ ઇટ હાર્ડર એટલે લાઈફ 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 પણ એને કમ્પેરિઝન સીધું અહીંયા કર્યું ગર્લફ્રેન્ડ મેક્સ ઇટ હાર્ડર લાઈફ પણ એ બંનેમાં એક કેસમાં કામ લાગે ને. યસ વેરી ટ્રુ વેરી આવું ટ્રુ કીધું એને મને. પણ આ લાઈક
નોંધવા જેવી બાબત છે. હા કેમ કે વેલેન્ટાઇન વીક ચાલે છે. Yes. જસ્ટ હમણાં પત્યું છે પણ તો એ બધું માહોલ ચાલુ છે. ના ના ઘણી બધી નવી ગર્લફ્રેન્ડ બની હશે ને બધાની, હા એટલે પ્રપોઝ થયા હશે ને બહુ બધા લોકોને. આવશે ને જીવનમાં પછી બહુ જીવન બદલાઈ જાય છે. Yes. સિંગલી આવો તો બધા તોય હજુ જો ગર્લફ્રેન્ડ વિલ મેક યુ હાર્ડર લાઈફ. બરાબર. That was 151 episode. તમે જોઈ શકો છો રેડિયો સિટી ઇન્ડિયાની YouTube ચેનલ ઉપર, રેડિયો સિટી ગુજરાતી Instagram ઉપર અને રેડિયો સિટી ગુજરાતી Facebook ઉપર પણ સવાલો તમારા મૂકતા રહેજો. તમે અમને બહુ જ બધો પ્રેમ આપો છો એની માટે થેન્ક યુ સો મચ. શું તો કેમ હલ્યાટા ગ્રીસનું વિચાર આવ્યો હતો. અચ્છા ઓકે ચાલો ડન સી યુ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो